ગિરનાર પર ગંદકી અને પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી. જૂનાગઢ કલેક્ટર અને મનપાએ હાઈકોર્ટમાં રજૂ કર્યો જોઈન્ટ રિપોર્ટ. પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. પ્રવાસીઓને પીવાના પાણીની વ્યવસ્થા માટે સૂચના કરાઈ છે. પેપર કપ કે અન્ય વાસણમાં પાણી માટે વ્યવસ્થા કરાઈ છે. હોમગાર્ડના જવાનોની તૈનાતી અને સ્થિતિ પર નજર રહેશે. ગુજરાત હાઈકોર્ટે પેપર કપના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો. પેપર કપના ઉપયોગથી પ્રદૂષણ વધુ થાય છે. પ્રસાદ અને વસ્તુઓની ખરીદીની શું વ્યવસ્થા કરી તેવો હાઈકોર્ટે સવાલ કર્યો. હાઈકોર્ટના સવાલ સામે જૂનાગઢ વહીવટીતંત્રનું મૌન. પ્લાસ્ટિક પર પ્રતિબંધ કરો તો અન્ય વૈકલ્પિક વ્યવસ્થા વિચારવી પડે. ઈડી દ્વારા ધરપકડની શક્યતા વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે. 6, 7 અને 8 જાન્યુઆરી ગુજરાત આવશે કેજરીવાલ. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત આવશે. કાર્યકર્તા સંમેલન અને જનસભાઓને સંબોધિત કરશે. જેલમાં બંધ આપ ધારાસભ્ય ચેતર વસાવાની પણ મુલાકાત લઈ શકે છે. ચેતર વસાવાના પરિવાર સાથે પણ મુલાકાત કરી શકે છે. દિલ્હીમાં લોકસભાની ચૂંટણી અંગે એઆઈસીસીની આજે મહત્વની બેઠક. મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં બેઠક. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા દિલ્હી પહોંચ્યા. તમામ રાજ્યના પીસીસી પ્રમુખ અને વિપક્ષ નેતાઓની હાજરી. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા અને લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા થશે.